નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 23 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી વેપારી સુરેશ પટેલની હત્યા કરવામાં આવી છે. સુરેશ પટેલની દીકરીની નજર સામે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારપીણ હત્યા થઈ. પૈસા આપ્યા છતાં માસ્કધારી લૂંટારાએ કેમ ચલાવી ગોળીઓ? 3 જ દિવસ પહેલા શરૂ કરેલા સ્ટોરમાં જે બનેલા આ ભયાનક હત્યાકાંડથી અમેરિકામાં વસતા ભારતીય વેપારીઓમાં ભારે ફફડાટ અને સનસનાટી મચી ગઈ છે. તેમની ચર્ચા કરીશું આ પછીના સમાચારોની. વાત કરીએ તો યુએસ વિઝા બુલેટિનમાં મોટો સસ્પેન્સ બહાર આવ્યો છે. પરિવાર આધારિત કેટેગરીમાં વર્ષોની લાંબી રાહત બાદ મોટી છલાંગ, જ્યારે ભારતીય આઈટી પ્રોફેશનલ માટે EB-2 ફરી અનઅવેલેબલ છે. ગ્રીન કાર્ડ કોટા પૂરા થવાના આરે શું EB-1 પણ અટકશે? 1 ઓક્ટોબરના નવા નાણાકીય વર્ષ પર કરોડો ભારતીયોની નજર. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં વૃદ્ધોને પોપઅપ મેસેજની જાળમાં ફસાવી કરોડોની છેતરપિંડી કરનાર રહસ્યમય માસ્ટર માઇન્ડ અલ પોપનનો મોટો પર્દાફાશ સામે આવ્યો છે. ગુજરાતના ગરીબ ગામથી ફેડરલ જેલ સુધી FBIની લાલ આંખ. $51 લાખ વધુના કૌભાંડમાં શ્રેયાસ ચૌધરીને સંભળાવી 9 વર્ષની સખત કેદની સજા. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીયો માટે આ સમાચાર માત્ર એક હત્યાની ઘટના નથી, પરંતુ દરેક નાના વેપારી અને તેના પરિવારને હચમચાવી નાખે તેવી એક ચેતવણી છે. દરેક NRIને જે અમેરિકામાં રહે છે તેને. કારણ કે ટેનેસીના જેક્શન શહેરમાં જે બન્યું છે તેમાં લૂંટારો પૈસા લઈને ભાગી રહ્યો હતો, છતાં તેણે એક 56 વર્ષીય ગુજરાતી વેપારી પર નજીકથી ગોળીબાર કરી દીધો. અને સૌથી ભયાનક વાત તો એ છે કે આ આખી ઘટના તેમના 19 વર્ષની દીકરીની આંખ સામે જ બની. અમેરિકામાં દુકાન, ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર, લિકર સ્ટોર ચલાવતા ગુજરાતી વેપારીઓ માટે આ ઘટના અનેક સવાલો હવે ઊભા કરી રહી છે. શું હવે માત્ર લૂંટારાઓને પૈસા આપી દેવાથી પણ જીવ સુરક્ષિત રહેશે નહીં? આખરે જેક્શન ટેનેસીમાં જે રાત્રે એવું તો શું બન્યું હતું કે એક પરિવારની જિંદગી જ બરબાદ થઈ ગઈ? ચાલો તમને આખી ઘટનાક્રમ સરળ ભાષામાં આપણે સમજાવીએ. ઘટના 20 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે 9 વાગ્યાની છે. જેક્શન શહેરમાં 2880 રીડ્સ ક્રેટ્સ રોડ પર આવેલા રીડ ક્રેટ્સ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ નામના સ્ટોરમાં 56 વર્ષીય સુરેશ પટેલ હાજર હતા. સુરેશ પટેલ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના અખજ ગામના વતની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આશરે 30 વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા બાદ અહીં સ્થાયી થયા હતા. ખાસ વાત એ છે કે તેમના પરિવારે આ સ્ટોરનું સંચાલન માત્ર 3 દિવસ પહેલા જ સંભાળ્યું હતું. એટલે કે પરિવાર માટે આ નવો વ્યવસાય શરૂ થયાને હજુ થોડા જ દિવસ થયા હતા અને એ દરમિયાન જ આવી કરુણ ઘટના બની ગઈ છે. રાત્રે લગભગ 9 વાગ્યે એક અજાણ્યો શખ્સ વ્યક્તિ સ્ટોરમાં ઘૂસ્યો અને તેમની પાસે ગન હતા અને તેના ચહેરા પર પોઈન્ટ બોલ પ્રકારના માસ્ક હતો અને તેણે પિસ્તોલ બતાવીને કાઉન્ટર પર ઉભેલા સ્ટાફ પાસેથી રોકડની માંગણી કરી. સ્ટોરમાં રહેલા લોકોએ કોઈ વિરોધ કર્યો નહીં અને લૂંટારાને પૈસા આપી દીધા. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં સૌથી મહત્વની સલાહ હોય છે કે જીવ બચાવવા માટે વિરોધ ન કરવો અને લૂંટારાને જે જોઈએ તે આપી દેવું. પરંતુ અહીંથી આ ઘટનાએ ભયાનક વળાંક લીધો. પૈસા મળી ગયા પછી પણ હુમલાખોર ત્યાંથી તરત ભાગ્યો નહીં. તેણે અચાનક નજીકથી ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓ સુરેશ પટેલને વાગી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર તેમનું ઘટના સ્થળે જ મોત થયું. પરંતુ આ સમગ્ર ઘટનાની સૌથી હચમચાવી નાખનારી વાત હવે આવે છે, જે ધ્યાનથી સાંભળજો. સુરેશ પટેલની 19 વર્ષની દીકરી તે સમયે તેમની નજીક જ હતી અને તેણે પોતાની આંખો સામે
પિતાને ગોળી વાગતી જોઈ. એક દીકરી માટે આ ક્ષણ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સદનસીબે તે શારીરિક રીતે બચી ગઈ. અને જોઈએ તો આવી ઘટનાઓનો માનસિક આઘાત કેટલો ઊંડો હોઈ શકે તે અંગે કોઈ સમજવાની જરૂર જ નથી. આ હુમલામાં સ્ટોરમાં કામ કરતા 70 વર્ષીય એક વૃદ્ધ કર્મચારી પણ ગભરાહટમાં જમીન પર પટકાયા હતા અને તેમના કાંડામાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. એટલે એક જ હુમલામાં એક પરિવારના સભ્યનું મોત, એક યુવતી સામે પિતાની હત્યા અને એક વૃદ્ધ કર્મચારીને ગંભીર ઈજા, આ બધું માત્ર થોડી જ મિનિટમાં બની ગયું છે. હુમલાખોર ત્યારબાદ સ્ટોરની બહાર પાર્ક કરેલી સફેદ સેડાન કારમાં બેસીને ફરાર થઈ ગયો. હવે જેક્શન પોલીસ ડિપાર્ટમેન્ટ માટે સૌથી મોટો પડકાર તો એ છે કે આ હુમલાખોર કોણ છે અને તે ક્યાં છુપાયો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે શંકાસ્પદ વ્યક્તિ અછેત પુરુષ હોવાનું જણાવાયું છે. તે સમયે તેણે ગ્રે હુડી, જીન્સ, કાળા વર્ક સ્ટાઇલના બૂટ અને ચહેરા પર પેઇન્ટ બોલ પ્રકારનો માસ્ક પહેર્યો હતો. તેની પાસે પિસ્તોલ હતી અને તે સફેદ સેડાનમાં ફરાર થયો હતો. પોલીસ તેને સશસ્ત્ર અને જોખમી ગણાવી રહી છે. તેથી જો કોઈ વ્યક્તિને આ વર્ણન સાથે મેળ ખાતો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વાહન અંગે કોઈ માહિતી હોય તો તેણે પોતાની રીતે તેનો સામનો કરવાને બદલે સીધી કાયદા અમલીકરણ એજન્સીને જાણ કરવી અત્યંત જરૂરી છે. આ કેસમાં હવે કાયદાકીય કાર્યવાહી પણ ખૂબ જ ગંભીર બની શકે છે. આપેલી માહિતી પ્રમાણે ટેનેસીના જે કાયદા હેઠળ લૂંટ દરમિયાન થયેલી હત્યા ફર્સ્ટ ડિગ્રી ફેલોની મર્ડર તરીકે ગણાઈ શકે છે અને તેના માટે અત્યંત કડક સજા પણ થઈ શકે છે. સાથે જ જોઈએ તો સશસ્ત્ર લૂંટનો આરોપ પણ લાગી શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી ખૂબ જરૂરી છે. અંતિમ આરોપો, કાયદાકીય કલમો અને સજા કોર્ટમાં પુરાવા અને ફરિયાદ કરતી પક્ષની કાર્યવાહી પર આધારિત રહેશે. હવે આ ઘટનાને માત્ર એક પરિવાર સુધી મર્યાદિત રાખીને જોવી યોગ્ય નથી. અમેરિકામાં હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો નાના વેપારી સાથે જોડાયેલા છે. ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર, લિકર સ્ટોર, મોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વ્યવસાયોમાં પરિવારના સભ્યો પોતે લાંબા કલાકો સુધી કામ કરે છે. ઘણી વખત રાત્રે મોડે સુધી દુકાન ચલાવવી પડે છે. કાઉન્ટર પાછળ પરિવારનો કોઈ સભ્ય હોય છે અને ક્યારેક બાળકો પણ માતા પિતાને મદદ કરવા સ્ટોર પર હાજર રહે છે. સુરેશ પટેલની ઘટનાએ આ સમગ્ર સમુદાય સામે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. વેપાર બચાવવો કે જીવ? અને જ્યારે લૂંટારાને પૈસા આપી દેવામાં આવ્યા હોવા છતાં ગોળીબાર થઈ શકે ત્યારે સુરક્ષા માટે માત્ર એક જ નિયમ પૂરતો નથી. અહીંથી દરેક ગુજરાતી વેપારીએ એક વાત ગંભીરતાથી વિચારવી પડશે. દુકાનમાં સીસીટીવી કેમેરા છે કે નહીં? અલાર્મ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં? કાઉન્ટર પર સુરક્ષિત બેરિયર છે કે નહીં? રાત્રિના સમયે દરવાજાની સુરક્ષા કેવી રીતે છે? ઇમરજન્સીમાં તરત પોલીસને જાણ કરવાની વ્યવસ્થા છે કે નહીં? અને સૌથી મહત્વનું, કર્મચારીઓને લૂંટ અથવા હિંસક હુમલાની સ્થિતિમાં શું કરવું તેની યોગ્ય તાલીમ આપવામાં આવી છે કે નહીં? કારણ કે સુરેશ પટેલની ઘટના આપણને બતાવે છે કે ગુનેગારનું વર્તન હંમેશા તર્કસંગત હોય એવું જરૂરી નથી હોતું. આ ઘટનાને જોઈએ તો ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારમાં વધુ એક ભય ઊભો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો પરિવારનો સભ્ય દુકાનમાં કામ કરતો હોય તો શું તે સુરક્ષિત રીતે ઘરે પાછો ફરશે? ખાસ કરીને માતા પિતા અને બાળકો માટે આ ચિંતા ખૂબ જ મોટી છે. એક તરફ પરિવાર પોતાનું જીવન બચાવીને અમેરિકામાં સ્થાયી થાય છે, મહેનત કરીને વ્યવસાય ઊભો કરે છે, અને બીજી તરફ આવી અચાનક હિંસા આખી પરિવારને જોઈએ તો વર્ષો સુધી અસર કરી શકે છે. એટલે હવે સમય આવી ગયો છે કે ભારતીય અને ગુજરાતી વેપારીઓ સંગઠનો સ્થાનિક પોલીસ વિભાગો સાથે વધુ નજીકથી કામ કરે. વેપારીઓ માટે સુરક્ષા વર્કશોપ યોજાય,
રાત્રિના વેપારી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવે અને દરેક નાના બિઝનેસને સુરક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મળે. સાથે સાથે આ ઘટનાને લઈને અફવા કે અપ્રમાણિત માહિતી ફેલાવવાને બદલે પોલીસ અને સત્તાવાર એજન્સીઓ પાસેથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ અને બહેનો, સુરેશભાઈ પટેલની કરુણ ઘટના આપણને એક કડવી હકીકત યાદ અપાવે છે કે મહેનતથી બનાવેલો વ્યવસાય કિંમતી છે, પરંતુ માણસનો જીવ તેનાથી પણ વધુ કિંમતી છે. લૂંટ હોય કે કોઈ પણ વસ્તુ હોય અથવા તો હુમલો હોય જેવી પરિસ્થિતિમાં જીવ બચાવવાનો પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. અને દરેક વ્યવસાયીએ પોતાની દુકાનની સુરક્ષા વ્યવસ્થાનું ફરી એકવાર ગંભીરતાથી મૂલ્યાંકન પણ કરવું જોઈએ કે તે બરાબર છે કે નહીં. બીજી તરફ હવે સમગ્ર ગુજરાતી અને ભારતીય સમુદાયની નજર જેક્શન પોલીસની તપાસ પર છે. શું પોલીસ આ શંકાસ્પદ હુમલાખોર સુધી પહોંચી શકશે? સફેદ સેડાન ક્યાંથી આવી હતી? હુમલાખોરે સુરેશ પટેલ પર પૈસા મળ્યા પછી પણ ગોળી કેમ ચલાવી? અને સૌથી મહત્વનું કે શું આ આરોપી ઝડપાઈને પરિવારને ન્યાય મળી શકશે કે નહીં? આ સવાલનો જવાબ તપાસ આગળ વધશે તેમ સામે આવશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે 20 ઓગસ્ટની એ રાત માત્ર એક વેપારીનું જીવન જ નથી છીનવાયું, પરંતુ એક આખા ગુજરાતી પરિવારના જીવનમાં ક્યારેય ન ભૂસાય એવા ઘા પડી ગયા છે. સુરેશ પટેલના પરિવાર પ્રત્યે સમગ્ર ભારતીય અને ગુજરાતી સમુદાયની સંવેદના છે અને હવે સૌની આશા છે કે આ કેસમાં આરોપી ઝડપાય, સત્ય બહાર આવે અને પરિવારને ન્યાય મળે. સાથે જ અમેરિકામાં નાના વ્યવસાયો ચલાવતા દરેક ગુજરાતી પરિવાર માટે આ ઘટના એક ગંભીર ચેતવણી બની રહે. વ્યવસાય જરૂરી છે, પરંતુ સુરક્ષા તેના કરતાં પણ વધારે જરૂરી હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે સપ્ટેમ્બર 2026નું યુએસ વિઝા બુલેટિન સામે આવ્યું છે અને તેમાં એક તરફ પરિવાર આધારિત ગ્રીન કાર્ડ અરજદારો માટે મોટી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે, તો બીજી તરફ ભારતીય પ્રોફેશનલ માટે EB2 અને EB5 જેવી મહત્વની કેટેગરીમાં હજુ પણ મોટો ઝટકો યથાવત છે. સૌથી પહેલા આપણે બુલેટિનની વાત કરીએ તો ફેમિલી બેઝ વિઝાની, કારણ કે અહીં ખરેખર મોટી હિલચાલ દેખાઈ રહી છે. હવે સપ્ટેમ્બર 2026નું વિઝા બુલેટિન FY 2026નું છેલ્લું બુલેટિન છે, એટલે 30 સપ્ટેમ્બરે અમેરિકાનું નાણાકીય વર્ષ પૂરું થશે અને ત્યારબાદ 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાં ગ્રીન કાર્ડના વાર્ષિક કોટા ફરી ઉપલબ્ધ થશે. ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની વાત તો એ છે કે F1 કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 15 ડિસેમ્બર 2018 થી સીધી આગળ વધીને 22 જાન્યુઆરી 2020 થઈ ગઈ છે. એટલે કે અમેરિકન નાગરિકોના 21 વર્ષથી વધુ ઉંમરના અપરિણિત દીકરા દીકરીઓ માટે રાહ જોતા ઘણા ભારતીય પરિવારો એ હવે પોતાના કેસમાં પ્રગતિની આશા રાખી શકે છે. તે F2 એ કેટેગરીમાં પણ કટ ઓફ ડેટમાં આગળ વધવાની રાહત જોવા મળી રહી છે, જે ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને 21 વર્ષથી નાની ઉંમરના અપરિણિત બાળકો માટે મહત્વપૂર્ણ છે. પરંતુ હવે આપણે વાત કરીએ કેટેગરી જ્યાં સૌથી વધુ ભારતીયોની નજર છે, એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ. અહીં ચિત્ર બિલકુલ જોઈએ તો અલગ દેખાઈ રહ્યું છે. EB1 માટે ભારતીય અરજદારોની ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022 પર જ હજુ ને હજુ સ્થિર દેખાઈ રહી છે. એટલું જ નહીં, સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે જો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા ભારત માટે ફાળવેલી વાર્ષિક મર્યાદા પૂરી થઈ જશે તો EB1 પણ અનઅવેલેબલ થઈ શકે છે. એટલે EB1 માં પણ રાહ જોઈ રહેલા ભારતીયો માટે આગામી થોડા અઠવાડિયા અત્યંત મહત્વના બની શકે છે. હવે આવે છે EB2 અને અહીં સૌથી મોટો મુદ્દો છે. ભારતીયો માટે EB2 સતત ત્રીજા મહિને અનઅવેલેબલ છે,
એટલે એડવાન્સ ડિગ્રી ધરાવતા હજારો ભારતીય પ્રોફેશનલ માટે હાલમાં કોઈ નવી ફાઇનલ એક્શન ડેટ ઉપલબ્ધ નથી. EB3 ની વાત કરીએ તો અહીં પણ કોઈ ખાસ રાહત નથી અને ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 પર જ અટકેલી છે. એટલે લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલ જે H1B ધારકો અને અન્ય ભારતીય પ્રોફેશનલ્સે હજુ ધીરજ રાખવી પડશે. EB5 માં પણ ભારતીયો માટે અનઅવેલેબલ સ્થિતિ યથાવત છે. હવે સૌથી મહત્વની વાત સાંભળો. આ સપ્ટેમ્બર બુલેટિન FY 2026નું છેલ્લું બુલેટિન હોવાથી 1 ઓક્ટોબર 2026નું ઓક્ટોબર વિઝા બુલેટિન ભારતીય અરજદારો માટે ખાસ મહત્વનું બનશે. એ ખૂબ જ વધારે મહત્વ ધરાવશે. નવા નાણાકીય વર્ષ સાથે નવી વાર્ષિક વિઝા સંખ્યાઓ ઉપલબ્ધ થશે અને ત્યારબાદ EB2 તથા EB5 માં નવી તારીખો અને નવી સંભાવનાઓ સામે આવી શકે છે. જો કે તેનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરે દરેકની તારીખ તરત જ વર્ષો સુધી આગળ વધી જશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની માંગ, ઉપલબ્ધ કોટા અને બાકી રહેલા કેસોના આધારે જ આગળની તારીખ નક્કી થશે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ, જો તમે ફાઇનલ ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છો તો સપ્ટેમ્બરનું બુલેટિન તમારા માટે સારા સમાચાર લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જો તમે EB1, EB2 અથવા તો EB3 માં છો તો ખાસ કરીને EB2 ના અનઅવેલેબલ સ્ટેટસને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર 2026 વિઝા બુલેટિન પર તમારે નજર રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે હવે આખી નજર 1 ઓક્ટોબર પર જ છે કે નવું નાણાકીય વર્ષ શરૂ થશે અને કદાચ ભારતીય ગ્રીન કાર્ડ અરજદારો માટે આગળની નવી દિશા પણ ત્યાંથી જ નક્કી થશે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ સમાચાર ચોંકાવનારા છે. કારણ કે અમેરિકામાં વૃદ્ધ લોકોને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ગુજરાતી મૂળના એક આરોપીને કોર્ટે 9 વર્ષથી પણ વધુની સમયની જેલની સજા ફટકારી છે. આ ક્વેલેન્ડ અમેરિકન ફેડરલ કોર્ટમાં જજ જેફ ફિલિપ શ્રેયાસ બળદેવ ચૌધરીને 110 મહિના એટલે કે 9 વર્ષ અને 2 મહિનાની જેલની સજા સંભળાવી છે. એટલું જ નહીં, શ્રેયાસ ચૌધરીને પીડિતોને $51,64,031 થી વધુની રકમ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં તેની સાથીદાર તૃષા ચૌધરીને 5 વર્ષની પ્રોબેશન અને $3,43,641 ચૂકવવાનો આદેશ થયો છે. જ્યારે નીતિન કુમાર રાવલને અગાઉ 19 થી 41 મહિનાની ફેડરલ જેલની સજા થઈ ચૂકી હતી. પરંતુ સવાલ તો એ છે કે આ આખું કૌભાંડ ચાલતું કેવી રીતે હતું અને FBI સુધી આ વાત પહોંચી કેવી રીતે? તપાસમાં સામે આવેલી વિગતો ખરેખર ચોંકાવનારી છે. ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 દરમિયાન અમેરિકાના વૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવતા હતા. ઓક્ટોબર 2023માં મેસેચ્યુસેટ્સના એક સેલેમ શહેરમાં રહેતા એક વ્યક્તિના કોમ્પ્યુટર પર અચાનક એક પોપઅપ મેસેજ આવ્યો અને કોમ્પ્યુટર સ્ક્રીન ફ્રીઝ થઈ ગઈ. મેસેજમાં માઇક્રોસોફ્ટ સિક્યોરિટીનો દાવો કરીને એક ફોન નંબર આપવામાં આવ્યો હતો. પીડિતને નંબર પર ફોન કરતા પહેલા હાર્ડવર્ડ નામના વ્યક્તિએ વાત કરી અને ત્યારબાદ તેને સ્ટેસી બ્રાઉન નામના એક વ્યક્તિ સાથે જોડવામાં આવ્યો. બ્રાઉને જોઈએ તો પીડિતને કહ્યું કે તેની ઓળખની જે ચોરી થઈ છે અને સમસ્યા દૂર કરવા માટે પહેલા $11,000ની ગિફ્ટ કાર્ડ ખરીદીને મોકલવા પડશે. પરંતુ વાત અહીં અટકી નહીં. ત્યારબાદ પીડિતને બેંકમાંથી $61,000 રોકડા ઉપાડીને તેમની સૂચના મુજબ મોકલવામાં આવ્યું, એટલે કે કહેવામાં આવ્યું મોકલવા માટે, અને ફરીથી બીજા $50,000 ઉપાડવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ વખતે બેંકના કર્મચારીઓને શંકા ગઈ અને તેમણે FBI ને જાણ કરી. ત્યારબાદ પૈસા લેવા આવેલા કુરિયર નીતિન કુમાર રાવલને FBI રંગે હાથ ઝડપી લીધો. પૂછપરછમાં રાવલે અલ કેપોન નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો અને તપાસ આગળ વધતા ખુલાસો થયો કે આ કોડ મેમ્પને પાછળ શ્રેયાસ ચૌધરી હતો.
તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે શ્રેયાસ સમગ્ર અમેરિકામાં કુરિયર્સને મેસેજ કરતો અને પીડિતો પાસેથી રોકડ તથા સંપત્તિ એકત્રિત કરવા માટે તેમને અલગ અલગ સ્થળે મોકલતો હતો. આખરે 2024માં તેની ધરપકડ કરવામાં આવી. હવે આ કેસમાં બચાવ પક્ષે પણ કોર્ટ સમક્ષ એક મહત્વની દલીલ કરી હતી. વકીલે શ્રેયાસના બાળપણની ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હતો. દલીલ મુજબ તેનો ઉછેર ગુજરાતના આમપુર નામના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત ગરીબીમાં થયો હતો. ત્યાં પીવાના પાણીની પણ મુશ્કેલીઓ હતી અને તે જમીન પર ગાદલું પાથરીને સૂતો હતો. તે માત્ર ધોરણ 10 સુધી ભણ્યો હતો અને અંગ્રેજીનું જ્ઞાન પણ મર્યાદિત હતું. 22 વર્ષની ઉંમરે તેને પહેલી નોકરી મળી અને શરૂઆતમાં તેની કમાણી માત્ર $10.49 પ્રતિ મહિનો હોવાનો પણ બચાવ પક્ષે ઉલ્લેખ કર્યો હતો. જો કે કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે કે ગરીબી કે મુશ્કેલી ભૂતકાળમાં કોઈને પણ વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરવાનો અધિકાર નથી આપતી. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે આ એક કેસ એક એવો મોટો સંદેશ પણ દરેક એનઆરઆઈને આપે છે કે કોઈ પણ પ્રકારની ઓનલાઈન ટેક્સ સપોર્ટ, બેન્કિંગ અથવા તો સરકારી અધિકારીઓના નામે ફોન આવે ત્યારે ખૂબ જ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધ પરિવારજનો આવા પોપઅપ, અજાણ્યા ફોન નંબર અને પૈસા કે ગિફ્ટ કાર્ડ માંગતી સૂચનાઓથી દૂર રહો, કારણ કે એક નાની ભૂલથી હજારો નહીં પરંતુ લાખો ડોલરનું નુકસાન તમને થઈ શકે છે.